નમસ્તે મિત્રો, સૌ પ્રથમ તો આવનાર દિવાળી અને નવા વર્ષ માટે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે સૌ ઈચ્છીએ કે આવતા સમયમાં આપણું ભાવનગર ખૂબ જ ડેવલપ હોવું જોઈએ। અને જી હા, જે રીતે અત્યારે ધોલેરાનું ડેવલપમેન્ટ છે તેને હિસાબે આવનારા સમયમાં ખૂબ જ રોજગારી ભાવનગરમાં આવવાની છે, તો એ થતાં આપણું ભાવનગર ખૂબ જ ડેવલપ થશે। સાથે નવી નવી નાની અથવા મોટી ઇન્ડસ્ટ્રીઓ આપણા ગામમાં આવે, આપણા ગામની આજુબાજુ આવે, તો તેના હિસાબે પણ આપણા ભાવનગરનો ખૂબ ઉચ્ચ વિકાસ થવાનો છે। પણ સાથે હા, હું એક ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એટલી ઈચ્છા રાખું છું કે એટલી ઈચ્છા ધરાવું છું કે આપણા ભાવનગરમાં એક સારું સ્ટેડિયમ હોય તો તેને હિસાબે પણ આપણા ગામનું ખૂબ જ ડેવલપમેન્ટ શક્ય છે। અને જી, આજે મોદી સાહેબના જે અત્યારે મોદી સાહેબનું મંત્ર છે કે લોકલ ફોર વોકલ, તો એ પણ આપણે અપનાવવું જોઈએ, જેથી કરીને આપણા ગામનો ખૂબ જ વિકાસ થાય। કે જેમ ધોલેરા આખું જ અત્યારે વિકાસની ગતિ ખૂબ સ્ટ્રોંગ થઈ રહી છે, એવી જ રીતે આજે આપણે માઢિયા જીઆઈડીસીપી સરકાર દ્વારા આપવામાં આપણને આવી છે, જે ભાવનગરને એકદમ સંલગ્ન છે, તો એને હિસાબે પણ ખૂબ ઇન્ડસ્ટ્રી અને ભાવનગરમાં રોજગારીની તકો ઊભી કરશે। એ સાથે આજે આપણે રોડ કનેક્ટિવિટી જોઈએ તો ફક્ત ભાવનગરથી અમદાવાદનું માત્ર ડિસ્ટન્સ ખાલી આપણને 2 કલાક થઈ ગયું છે, જે પહેલાં આપણે 3.5-4 કલાક જેવું થઈ જતું। એ સાથે રેલ કનેક્ટિવિટીની વાત કરીએ તો પણ આપણે ઘણા યાત્રાધામો માટે આજે સરકાર તરફથી આપણે ભાવનગરમાં રેલવે તરફથી આપણે ટ્રેનો ફળવાઈ છે, તો એને હિસાબે પણ આજે ભાવનગરનું ડેવલપમેન્ટ ઘણું બધું થઈ રહ્યું છે, જે આપણે ઇઝીલી ક્યાંય પણ આજે જવું હોય તો આપણી માટે શક્ય છે। એ સાથે ભાવનગરના ડેવલપમેન્ટ અને ભાવનગરના બીજા આપણે વિકાસની વાતો કરીએ તો સમુદ્ર સે સમૃદ્ધિ તક, જે હમણાં જ આપણું એક કેમ્પેન ચાલ્યું છે મોદી સરકાર તરફથી, તો એના માટે પણ જે આજે આપણો 1600 કિલોમીટરનો જે લાંબો આપણને જે સી વ્યૂ જે મળેલો છે, તો એની સાથે આપણે આ વસ્તુ આવવાથી ખૂબ જ આપણો ભાવનગરનો વિકાસ થશે। અને બીજું સૌથી મોટું જે આવતા સમયનો આપણું જે એક સપનું છે કે જે જામનગર, રાજકોટ અને ભરૂચનો આપણને એક સી વે મળવાનો છે, તો એને હિસાબે પણ આપણા ગામનું ખૂબ જ ડેવલપમેન્ટ થવાનું છે। તો આ સાથે આપણે એવું ભાવનગરનું ભવિષ્ય એવું આપણે જોઈ શકીએ કે આપણું ગામ જેમ અત્યારે મોટા સેન્ટરોનું જે નામ લેવા રહ્યું છે, એવી જ રીતે આપણું ભાવનગર પણ એ જ સ્થાન પર જશે।